વાત શેર કરવી છે મિત્ર મારા ભાઈ અને પોલીસ સ્ટેશન તો જઈને આવ્યો હું, પણ તોય ત્યાં કોઈ સાહેબ નહોતા, બધા રજા ઉપર ગયા હતા એટલે હું પાછો આવ્યો. એને એટલે કંઈ થયું નહીં, બરાબર. તો હું પૂછવા જવાનો હતો કે સાહેબ લોકેશનનું શું થયું, બરાબર. કંઈ જવાબ મળ્યો નહીં, બરાબર. અને બીજી વાત, અને ફોન ભલે ચોરાણો એનો કંઈ મને કંઈ વાંધો નથી, ફોન તો ચોરાઈ ગયો તો આઈડી સસ્પેન્ડ થઈ ગઈ હતી, એ તો પાછી આવી ગઈ ભગવાનના દયાથી, બરાબર. અને એક બીજી વાત કે જે મારે છે હવે કામ શું કરું શું ન કરું એ મને વિચાર થાય, પણ મને એક વસ્તુ ખબર પડે, જે પૈસાવાળા રહે ને, જે પૈસાવાળા એમની જીત છે, બાકી ગરીબ માણસ કંઈ જીત નથી, બરાબર. હું પૈસાનો મોહ માયા નથી રાખતો, પણ એક વસ્તુની મને ખબર પડે કે હું નાનો માણસ હું પહોંચી નથી શકતો, કઈ રીતે કરું કઈ રીતે ન કરું. આ પબ્લિક જો પબ્લિક ઉપર હાથ છે ભાઈ, પબ્લિક જો જીત અપાવે ને તો આ થાય એવું છે, બાકી કશું કંઈ થાય એવું નથી મારાથી, બરાબર. અને હા, ઘરની વાત તો સાઈડની વાત છે, ઘર તો વહેલા મોડા આપણે બનાવી શકશું, પ્લોટ તો પ્લોટ, ઘર તો ઘર, બધું આવશે, બરાબર. પણ જે વસ્તુ થઈ છે મારી યારે, બરાબર, એ વસ્તુ કોઈને ન થાય ને તો સારું, ભગવાનને એ પ્રાર્થના કરું. અને હર કોઈ માણસને જે રીતે ઊંઘ સૂતા હોય તો હરકી રીતે સૂઈજો, બરાબર. થોડા દિવસે આજના ફોનની અંદરમાં ફોન ચોરાઈ જાય એ કરતાં વ્યવસ્થિત શું સારું. આ જો મેં મારી ગલતી મેં સ્વીકારી લીધી કે મારીથી ગલતી થઈ ગઈ, પણ હવે આ ગલતી ખરેખર ન કરાય, બરાબર. એ હિસાબે આ ગલતી બહુ મોટી કરી નાખી, સબૂત જતું રહ્યું ને એ મને દિમાગમાં ટેન્શન છે, બીજું કંઈ ટેન્શન નથી. ટેન્શનનું સોલ્યુશન થાય તો સારું છે, ન થાય તો જય માતાજી, બાકી ઉપરવાળાના હાથમાં છે. બાકી મારી આ દુર્ઘટના જ છે, મારી આ દુર્ઘટના જ છે, ઘટે જ છે, લગભગ વહેલા મોડા મોત તો છે જ કોકના હાથથી, બરાબર. પણ મને એ નથી ખબર ક્યારે મોત છે. મારો ફોન ચોરી થઈ ગયો એમાં સબૂત છે ને એ જ બીક છે, બીજું કશું બીક નથી. બાકી મોતની મને બિલકુલ બીક નથી, જેમ કરું ને એમ કરું. હું તો 112 ઉપર ફોન કર્યો, ગમે એ થશે ને 112 ઉપર ફોન કરવાનું થાય, બરાબર. તો મને એટલો ભરોસો કે મારી આ દુર્ઘટના ઘટશે વહેલા મોડા, મને ભરોસો ખરી, બરાબર. હા, એમના મેં તાત્કાલિક જે સોશિયલ મીડિયા મેં કર્યું છે, તો મારી આ દુર્ઘટના ઘટે ને એટલે આ સોશિયલ મીડિયા ચાલુ કર્યું, એના પબ્લિક સપોર્ટ આપે તો જ અમારી જીત છે. બાકી તમને બધાને ખબર જ છે કેવા લુકે હું જિંદગી જીવું, બરાબર. બધાને બધી ખબર જ છે, બરાબર. એટલે હું તમને જનરલી વાત કરું કે જે છે ને એ આ રીતે છે, અને આ રીતે તકલીફ છે, એનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. અને જેમનું સોલ્યુશન થાય ને તો કાયદેસર લાઈવ લોકેશનમાં વિડીયો કોલમાં વાત કરીશ ખરો, વહેલા મોડા લાઈવ લોકેશન હું બતાવીશ, વિડીયો કોલમાં વાત કરીશ. અને જે વ્યક્તિનો ફોન કરું એમાં હું લાઈવ લોકેશનમાં વિડીયો કોલમાં વાત કરીશ, બરાબર. જનરલી એ પૂરી થાય ને તો, બાકી તો મને એટલો ભરોસો હોય કે મારી આમ મોત છે, અને મોત વહેલા મોડા છે, લગભગ આ 2 થી 3 મહિનાની અંદર, 2 થી 3 મહિનાની અંદર, બરાબર. પગ દુર્ઘટના ઘટશે ખરી. એટલે હું તમને ચેલેન્જ મારીને કહું કે આ રીતના આ તકલીફ છે અને આ રીતના સોલ્યુશન છે. મને કંઈ ખબર નથી શું થવાનું છે, બરાબર. આ તમને વાત એટલે આ મેં શેર કરી, એટલે આટલા બધા લાંબા વિડીયો બન્યા, બાકી લાંબા વિડીયો બને નહીં, બરાબર. અને મારી આગળ પાસે કોઈ છે જ નહીં, પહેલી પદ્ધતિ કોઈ છોડાવવાળું કંઈ, કોઈ બચાવવાળું. કદાચ હું જેલમાં જઈશ, કદાચ જેલમાં છોડાવશે, આ તે કશું કહીશ છે એને, બરાબર. મને એટલી ખબર છે કે વિસ્ટા ફેમિલી છે કે સપોર્ટ કરવાવાળા કરે, યુટ્યુબ ફેમિલી છે, મારા ફેસબુક ફેમિલી છે, તેણે કે જે પબ્લિકની જનતા જોવે છે ને કે કહું ને કે આવી રીતના દુર્ઘટના છે, આવી રીતના તકલીફ છે, આવી રીતના સોલ્યુશન કરવાનું, મને નથી ખબર શું થવાનું છે, બરાબર. હું ડખો છે એ ફાઇનલ, મને લાગે મોત બોલાવે છે, મારી આમું મોત છે, બરાબર. એટલે મને એટલો ભરોસો હોય કે ઠાકોર સમાજ હોય, હર કોઈ સમાજના હોય, કે આવી રીતના હું પ્રોબ્લેમમાં હલવાઈ ગયો છું, બચાવવાની જવાબદારી તમારી, બરાબર. ન બચાવી શકો તો જય માતાજી, હાથ ઊંચા કરી લેજો, આપણે ભલે જીવ જાય, અગ્નિ સંસ્કાર કરવા આવો ને તોય ભલે. હું તો એવી ભગવાનની પ્રાર્થના કરું, મોત પાસે જ છે, બોલાવી લેવું, બરાબર. આ લાઈવ લોકેશન હવે હું આગળ પાછળ હકડ્યો નથી,
અમુક માણસો એમ કહે એના મમ્મી પાસે કેમ નહીં જતો હોય, પણ મને ખબર છે કે હું મારા ટેન્શનમાં ભાગતો હોય, જ્યાં હું અહીંયા ભાગતો હોય મારા ટેન્શનમાં, બરાબર. એટલે આ રીતે મને બીક છે, બીજું કંઈ છે એમ. બાકી મને મોતની બીક નથી. કાલે જીવવાનું, આજે જીવવાનું, મોત આજ છે કાલ નથી. બાકી મોતની મને બિલકુલ બીક નથી, બરાબર. અને હા, ભાઈ બહેનને દરેક માણસને કહું છું, ભાઈ બહેનને દરેક માણસને કહું, આ રીતના પ્રોબ્લેમ છે, આ રીતના સોલ્યુશન છે, અને આ રીતના સોલ્યુશન નીકળે તો સારું છે. બાકી તો મારું મોત પાકું જ છે, એ તો ફાઇનલ છે જ તે. આ 2 થી 3 મહિનાની અંદર, બરાબર. આ તમને ચેલેન્જ મારીને કહું, શું થાય આગળ મને કંઈ ખબર નથી.